દ્વારકા, નવસારી, બનાસકાંઠામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવા છતાં હજુ રાજ્યમાં વરસાદની ઘટ છે, જ્યારે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કંઈક વધારે જ હેત વરસાવ્યું છે અને આવામાં સૌરાષ્ટ્રવાસીઓને હવામાન વિભાગે એલર્ટ કર્યા છે કે ગફલતમાં ન રહેતા આ તો મેઘરાજા છે, મન ફાવે તેમ વરસે, હેત પણ વરસાવે ને કહેર પણ। ત્યારે જાણો કયા વિસ્તારો પર 48 કલાક છે પાણીની ખાત। सावधान गुजरात। अड़तालीस कलाक सौराष्ट्रवासीओना श्वास साथे खेलाशे सटासटीनो खेल। आभ चीरीने उतरशे ने आक्रमण करशे। दरियो डोलशे, नदियों धारण करशे रौद्र स्वरूप। मेघराजा एवा मंडाशे के सौराष्ट्રના अनेक विस्तारो पाणीमां गरकाव थई जशे। रस्ता परथी नदी वहेशे ने खेतरो तळाव बनी जशे। आ प्रकारनी डरामणी आगाही करी छे हवामान विभागे। अगले 2 दिन के लिए सौराष्ट्र कच्छ में कुछ जिलों के लिए रेड अलर्ट दिया गया है, जिसमें कि डे 1 में अगर हम देखते हैं तो अमरेली, गिर सोमनाथ, जूनागढ़ और द्वारका, राजकोट है। डे 2 में जूनागढ़, पोरबंदर, द्वारका, राजकोट, जामनगर, इनमें रेड अलर्ट दिया गया है। हवे ए पण जाणीए के कया जिल्ला पर छे पाणीनी घात। सवाल हवे आपनो ए हशे के कया कया जिल्लामां केटलो वरसाद पड़शे, अति भारे वरसाद क्यां पड़शे। तो ज्यां आपने रेड कलर जोवा मळी रह्यो छे, એટલે કે લાલ કલર હંમેશા અલર્ટનો કલર હોય છે અને એક વોર્નિંગ બેલ પણ આપતો હોય છે। તો આ વોર્નિંગ બેલ અહીંયા પણ આપી રહ્યો છે। આપ જોઈ શકો છો કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ આ તમામ એવા વિસ્તારો છે, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે કે જ્યાં જોરદાર વરસાદ પડવાનો છે અને કદાચ વરસાદ એટલો પણ હોઈ શકે કે પૂર પણ આવી શકે, કારણ કે હવામાન નિષ્ણાતો જે પ્રકારની અત્યાર સુધી આગાહી કરી ચૂક્યા છે તેમાં એ જ વાત કહેવામાં આવી છે, ટાંકીને ટકોરા મારીને કહેવામાં આવી છે કે આ એવા વિસ્તારો હશે કે જ્યાં અનરાધાર વરસાદ પડશે। જો કે આ વરસાદ જેવો તેવો નહીં હોય, પવનના સુસવાટા સાથે આવશે, કારણ કે રાજ્યમાં એક નહીં 3 સિસ્ટમ બનેલી છે જે વરસાદને ખેંચીને લાવશે, જેના કારણે આગામી 5 દિવસ મેઘો બરાબરનો મંડાશે। वर्तमान में जो मौसम परिस्थितियां हैं उसके अकॉर्डिंग अभी एक सीयर जोन बना हुआ है जो 20 डिग्री नॉर्थ पर है, और एक ऑफ शोर ट्रफ है जो साउथ गुजरात से नॉर्थ केरला तक है। तीसरा एक सौराष्ट्र कच्छ पे साइक्लोनिक सर्कुलेशन है 8.9 किलोमीटर अबव सी लेवल, और चौथा सिस्टम जो है वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ। इनके प्रभाव में आगामी 5-6 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में व्यापक वर्षा होने की संभावना है। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ વાસીઓએ 2 દિવસ સાચવવું પડશે, કારણ કે બખ્ખા બોલાવી શકે છે આ વરસાદ। અને 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદની સંભાવના છે। તો રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ અને 13 જિલ્લામાં વરસાદનું યલો અલર્ટ પણ અપાયું છે। દક્ષિણ ગુજરાતમાં શિયર ઝોન સર્જાયો છે અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ પણ છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અતિ ભારે વરસાદની આગાહી છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ ખાસ સૂચના અપાઈ છે, કારણ કે આ 5 દિવસ પવનની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની રહેશે। જો કે આગાહીને અનુસરતો હોય તેમ વરસાદ આજે પણ તેનું જોર બતાવી જ રહ્યો છે। જૂનાગઢ જિલ્લાનું ઘેડ ફરી પાણીમાં ડૂબી ગયું। આખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। બાલા ગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ તો શોધે જડતા ન હતા। મંગળવારે એટલો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી થઈ ગયું। પાણી હજુ ઓસરી નથી રહ્યું।
માણાવદર પંથકમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે આ હાલ કરતો ગયો. તો બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું. દાંતા વડગામમાં 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. પાલનપુર અને દાંતીવાડામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અમીરગઢ, ડીસા, ધાનેરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. દર વર્ષે આ હાઈવે પર આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના કારણે સ્થાનિકો સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે. ઉપરવાસમાં સારો વરસાદ થતા સુકાભટ વહોડામાં પણ નવા નીર આવ્યા છે. બનાસકાંઠાના સામરવાડા પાસેના સ્થાનિક વહોડામાં પણ રાતથી જ નવા નીરની શરૂઆત થઈ છે. નવા નીર આવતા અનેક ગામના ખેડૂતોને ફાયદો થશે. નવા નીર વહેતા થતા પાણીના તળ ઊંચા આવવાની પણ આશા છે. તો વહોડામાં નવા નીર આવતા ધાનેરાના 20 જેટલા ગામના લોકોને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ રાત્રે ધોધમાર વરસાદે શહેરના ઘણા વિસ્તારોને પાણી કરી દીધા. ધાનેરામાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જ્યારે કે ધાનેરા સાંચોર હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. બીજી તરફ માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં તુલસી માર્કેટમાં આવેલી દુકાનો સામે પણ પાણી ફરી વળ્યું. વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. પાણીનો ભરાવો થતાં કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરવી પડી. આ તરફ નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, એટલે ચોમાસાની ઋતુમાં અહીં કુદરતી સૌંદર્ય ભરપૂર ખીલી ઉઠે છે. ચોમાસાની સિઝનમાં નર્મદાના જંગલો 16 કળાએ ખીલી ઉઠ્યા છે, જેને લઈ નદી, નાળા, ઝરણા, જંગલોની શોભા વધારી રહ્યા છે. અને કુદરતનો આ નજારો જોવા માટે લોકો પણ એકતાનગર પહોંચી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ અને મજા માણી રહ્યા છે. વિંધ્યાચલની ગિરિમાળામાંથી વહેતા ઝરણા લોકોને આકર્ષી રહ્યા છે. 40 ફૂટની ઊંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહને જોવા માટે લોકો અહીં પહોંચી રહ્યા છે. ઝરવાણી ધોધમાં 10,000થી વધુ પ્રવાસીઓ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ 50,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. જો કે આટલો વરસાદ વરસ્યો, નદીઓ છલકાઈ અને આ સાથે રસ્તા પરથી પાણી વહેતું થયું, તેમ છતાં પણ હજુ પણ રાજ્યમાં વરસાદની ઘટ છે. રાજ્યમાં 3% વરસાદ ઓછો પડ્યો છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. तो एज ए स्टेट -3% है, मतलब 3% कम हुई है जो नॉर्मल आज तक होनी चाहिए. अगर हम रीजन वाइज देखें तो गुजरात रीजन में जो हुआ है 19% लेस हुआ है, मतलब नॉर्मल का 81% हुआ है. इसी तरह सौराष्ट्र कच्छ में नॉर्मल से 19% ज़्यादा हुआ है, एक्सेस हुआ है, मतलब 119% नॉर्मल का बारिश हुआ है. જો કે હવે 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જોવાનું રહેશે કે વરસાદની આ ઘટ પૂરી થાય છે કે નહીં. એવી મજબૂરી કે જીવના જોખમે કાઢવી પડે છે અંતિમ યાત્રા અને જનાઝો. દ્રશ્યો 2 અલગ અલગ જિલ્લાના છે, પરંતુ આપણી વ્યવસ્થાની આ તસવીરો છે, જ્યાં અંતિમ યાત્રા પણ એક માણસ માટે મુશ્કેલી ભરી બની છે. પહેલા દ્રશ્યો વલસાડના અંતરિયાળ વિસ્તારના છે. ધરમપુર તાલુકામાં નદી નાળા પાર કરવા આજે પણ લોકોએ જીવને જોખમમાં મૂકવો પડે છે. ધરમપુરના ભેસદરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી. ગામમાં એક વ્યક્તિનું અવસાન થયા બાદ અંતિમ યાત્રા નીકળી. વર્ષો જૂની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો, પુલ કે કોઝવેનો અભાવ હોવાથી પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં લોકો જીવને જોખમમાં મૂકી નદી પાર કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડાકુઓ ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે પસાર થાય છે, મૃતદેહને લઈને જઈ રહ્યા છે. આવા દ્રશ્યો દર ચોમાસે સર્જાય છે, છતાં પણ અહીંના તંત્રની આંખો ખુલતી નથી. એટલે ચોમાસાના 4 મહિના અહીંના લોકોને મર્યા પછી પણ શાંતિ નથી મળતી. અને આ દ્રશ્યો જૂનાગઢના ઘેડ પંથકના છે. મુડિયાશા ગામમાં દફનવિધિ માટે પણ પાણીમાંથી પસાર થવું પડ્યું, જ્યાં કમરસમા પાણીમાંથી એક વ્યક્તિનો જનાઝો નીકળ્યો. જનાઝો લઈને નીકળેલા લોકોએ જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડ્યું. મહત્વનું છે કે મંગળવારે ભારે વરસાદથી મુડિયાશા ગામ બેટમાં ફેરવાયું, જે પાણી હજુ સુધી ઓસર્યા નથી. તેવામાં એક વ્યક્તિનું ગામમાં નિધન થયું હતું અને પછી આવા દ્રશ્યો સર્જાયા. સ્થાનિકોનો દાવો છે કે દર ચોમાસામાં મુડિયાસાની આ જ હાલત થાય છે. અનેક રજૂઆતો છતાં પણ આ સમસ્યા ઠેરની ઠેર છે. આ તરફ સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો છે.
સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો છે. મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા છે. તેમજ મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અનેક ગામોના ખેડૂતો ખેતી માટે મધર ઇન્ડિયા ડેમના પાણીનો વપરાશ કરે છે. મધર ઇન્ડિયા ડેમ હાલ બે કાંઠે વહેવા લાગતા આસપાસના ગામડાઓના ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા માટે અનેક સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉપરવાસના ડાંગ જિલ્લામાં હજી પણ ભારે વરસાદ ન હોવાના કારણે અંબિકા નદીમાં પાણીની આવકમાં વધુ વધારો જોવા મળી રહ્યો નથી. પરંતુ અંબિકા નદી પરના ઉમરા ગામે આવેલા આ મધર ઇન્ડિયા ડેમ છલકાઈ જતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો મધર ઇન્ડિયા ડેમના અદ્ભુત નજારોને જોવા માટે ભારત માતા પુલ ઉપર લોકો પણ ઊભા રહી ગયા હતા. રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં જાણે લુખ્ખા તત્વોનો છૂટો તેઓને દોર મળ્યો હોય તેમ લાગે છે. ત્રીજી આંખમાં એવી ઘટનાઓ કેદ થઈ છે જે પોલીસ માટે પડકારરૂપ છે. તમે પણ જુઓ આવારા તત્વોની ફિલ્મી સ્ટાઇલમાં કરેલી મારામારી, લૂંટ અને તોડફોડ સાથે જ એ હૈવાનિયતની હદના કિસ્સો જે દરેક પરિવાર માટે આંખ ઉઘાડનારો છે. રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ, ધોળા દાડે કરી લૂંટ. હાઈવે પર ગુંડાઓએ વેપારીઓને માર્યો માર. ખુલ્લેઆમ ધારદાર હથિયારથી હુમલો. પોશ વિસ્તારમાં છરીઓ ઉડી. વ્યાજખોરોએ પણ વટાવી હદ. વ્યાજખોરોનો આતંક સીસીટીવીમાં કેદ. બે લગામ બન્યા બુટલેગરો. નાના વેપારીને માર્યો માર. તો ક્યાંક હવસખોર હેવાને વટાવી હેવાનિયતની હદ. પહેલા આ દ્રશ્યો જુઓ. હાથમાં ગન અને વેપારી પર રોફ જમાવતો આ ગુંડો. આ દ્રશ્ય અમદાવાદના છે, જ્યાં શહેરના ગાંધી રોડ પર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની દુકાનમાં ઘૂસી ગયો એક લૂંટારો. દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી અને લૂંટ કરી અને ત્યારબાદ ફરાર થઈ ગયો. લૂંટ સાથે ફાયરિંગની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. 3 મિનિટના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોઢે રૂમાલ બાંધીને એક શખ્સ અંદર ઘૂસે છે. ત્યારબાદ તે કંઈક કહેતા જ્વેલરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે. દરમિયાન લૂંટ કરવા આવેલ શખ્સ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે. જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છીનવવાનો પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે. લૂંટારૂ જ્વેલર્સને સોફામાં પાડી દે છે અને પગના ભાગે ગોળી મારે છે. કોઈ આવી જશે તેવા ડરે લૂંટારૂ દરવાજા બાજુ પણ જુએ છે અને પાછો જ્વેલર્સને પાડી દે છે. લૂંટારૂ જ્વેલર્સ પર ચઢી જાય છે અને તેને દબાવવાનો પ્રયાસ કરે છે. જ્વેલર્સ સોફામાંથી પડી જાય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે. પણ આવી ઘટનાઓથી સવાલ એ ઊભો થઈ રહ્યો છે, શું અમદાવાદમાં અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી? આ સવાલ દરેક અમદાવાદી અમદાવાદ પોલીસને પૂછી રહ્યો છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક એટલો વધ્યો છે કે લોકોને રસ્તે નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ચાંદખેડાના વિસત મોટેરા હાઈવે પરનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં વેપારીને કેટલાક શખ્સો લાકડી ધોકાથી બેફામ ફટકારે છે. આ શખ્સો વેપારી પર એક બાદ એક લાકડીના પ્રહાર કરે છે. માર ખાઈ ખાઈને વેપારી અધમુઓ થઈ જાય છે, પરંતુ માર મારનાર શખ્સોને રાઈના દાણા જેટલી પણ દયા ન આવી. વેપારી આજીજી કરી રહ્યો છે, પરંતુ બીજી તરફ આ આરોપી પર જાણે કે ખૂન સવાર છે. હવે આ જુઓ, અડધી રાત્રે અમદાવાદમાં અસામાજિક તત્વો રિસ્સનનો આતંક મચાવી રહ્યા છે. આ દ્રશ્યો અમદાવાદના રામોલ વિસ્તારના છે, જ્યાં રાત્રે હથિયારો સાથે જાહેરમાં અસામાજિક તત્વો તોડફોડ કરે છે. બાઇક પર આવેલા તત્વો વાહનોનો કુડચો બોલાવી રહ્યા છે અને આતંક મચાવી રહ્યા છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં અસામાજિક તત્વોનો આતંક દેખાય છે. અમદાવાદમાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે તેનો આ જીવતો જાગતો ઉદાહરણ પણ છે. કાયદાનો કોઈને ડર નથી. રોફ જમાવવા માટે આ ટોળકી આતંક મચાવે છે. આ સમગ્ર મામલે સ્થાનિકો ફરિયાદ કરે છે તો પોલીસ ફરિયાદ પણ નથી લેતી. આખરે સવાલ એ છે કે આ તત્વોને આટલી તાકાત કોણે આપી? કોણ છે જેની શક્તિના કારણે આ તત્વો આતંક ફેલાવી સામાન્ય લોકોમાં ડર ઊભો કરે છે?
આખરે શું છે તેમના ઈરાદા? આ મામલે તપાસ થાય તેવી માંગ સ્થાનિકોની છે. તો મારામારીના આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજીના તોરણિયા ગામના. નાની પરબડી રોડ પર ખરાબાની જગ્યા પર ઢોર બાંધવા મામલે બોલાચાલી થતા 3 લોકોએ હુમલો કર્યો. અનુસૂચિત જાતિના લોકો પર ગામના જ 3 લોકોએ હુમલો કર્યો. 3 લોકોએ કુહાડી અને લાકડી લઈ ધમકી આપીને મારામારી કરી. આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ. મારામારીનો આ સમગ્ર વિડીયો વાયરલ થયો. ધોરાજી તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી 3 વ્યક્તિ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. તો અમદાવાદના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં ધોળા દિવસે છરીઓ ઉડી. સોલા વિસ્તારમાં એક ફ્લેટમાં કોઈ બાબતે બબાલ થઈ, જેમાં એક માથાભારે શખ્સે છરીથી લોકો પર હુમલો કર્યો. સોલામાં ચોકડી બનાવવા માટે એક વ્યક્તિએ ઝઘડો કર્યો. બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે માથાભારે શખ્સે છરી કાઢી અને ત્યાં ઊભેલા લોકોને મારવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ પર હુમલો કરતા તેમને ઈજા પહોંચી. મામલો પોલીસ સ્ટેશન પહોંચી જતા પોલીસે આરોપીની ધરપકડ કરી. તો બાયડમાં લુખ્ખા અને બુટલેગરો બેફામ બન્યા છે. હોટલ ચાલકને મારવામાં આવ્યો. મારામારી અને બબાલના દ્રશ્યો અરવલ્લીના બાયડના છે. અહીં લુખ્ખા તત્વો અને બુટલેગરોને કાયદાનો ડર નથી. ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. એક નાના વેપારી પર હુમલો કરી તોડફોડ કરી. સાઠંબામાં અસામાજિક તત્વોએ આતંક મચાવી અને દહેશત ફેલાવી. મંચુરિયનની લારી ચલાવતા યુવકને બુટલેગર અને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વેપારી યુવકને પકડીને ધુલાઈ કરે છે. એક વ્યક્તિ પકડી રાખે છે અને અન્ય લોકો યુવકને મારે છે. તો એક વ્યક્તિ કાર રિવર્સમાં લાવી રેકડી સાથે ટકરાવે છે. રેકડીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ અંગે સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. તો રાજ્યમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. પોલીસ ગમે તેટલા દરબાર કરે પણ વ્યાજખોરો સમજે તે વાતમાં માલ નથી. તારાપુરમાં પણ વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો. આણંદના તારાપુરમાં વ્યાજની ઉઘરાણી માટે હથિયાર સાથે ઘરમાં ઘૂસ્યા વ્યાજખોરો. વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો હથિયાર લઈ ઘરમાં આવી ગયા. ઘરના દરવાજે લાકડી મારી બેફામ ગાળો બોલવા લાગ્યા. ખેડા જિલ્લાના રડુ ગામના રાજુભાઈ ભરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી આતંક મચાવ્યો. સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. આ વ્યાજખોર વ્યક્તિ સામે અગાઉ પણ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ કાર્યવાહી નથી થઈ. हैवानियतની હદ વટાવતી અને હૈયો હચમચાવી દેતી ઘટના સામે આવી છે પાલનપુરના ટોકરિયા ગામમાં, જ્યાં નરાધમે 11 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરીને હત્યા કરી. 11 વર્ષીય મોહમ્મદ શેરસિયા નામના બાળકની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો. ફારૂક નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ તેને લઈ ગયો. શારીરિક અડપલા પણ કર્યા. બાળક પરિવારને જાણ કરી દેશે તેવા ડરમાં બાળકને માર મારી માસૂમ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી. ત્યારે હાલ પોલીસે આરોપી ફારૂકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે, તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી, અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે, અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે, ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે, અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. તો મહીસાગરના વીરપુરના રણજીતપુરા ગામમાં લંપટ શિક્ષકની ગ્રામજનોએ મારામારી મામલે પોલીસને ફરિયાદ કરી. પોલીસે શિક્ષક તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોંધ્યો. શિક્ષક પર પોક્સો હેઠળ ગુનો પણ નોંધાયો છે. તોડફોડ કરનાર ટોળા સામે કાર્યવાહી પણ કરાઈ છે. મહત્વનું છે કે હવસખોર શિક્ષકે એક વિદ્યાર્થીનીની છેડતી કરતા ગ્રામજનો રોષે ભરાયા. આખું ગામ શાળાએ પહોંચ્યું. શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો અને સ્થાનિકોએ શિક્ષકને પકડીને માર માર્યો. બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ શાળાને ઘેરી લીધી અને આ મામલે શિક્ષકને કડક સજા થાય તેવી માંગ કરી. જૂનાગઢના કઠિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારી પણ પરેશાન છે. દુકાનદારોએ સવારથી ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો. વેપારી તથા લારી ધારકો પાસેથી હપ્તા મંગાવવામાં આવતા હોવાના આક્ષેપ લાગે છે. અસામાજિક તત્વો છરી બતાવી એટ્રોસિટી કરવાની ધમકી આપતા વેપારીઓએ પોલીસ પાસે આવા તત્વોના આતંકથી રક્ષણ અપાવવાની માંગ કરી. જો કે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા વેપારીઓએ દુકાનો ફરી ખોલી.
આ તરફ રાજકોટના યુવકને વિદેશમાં જવાનો શોખ ભારે પડ્યો. ગુજરાતથી નાણાં કમાવવા આફ્રિકા ગયેલા યુવક ઉપર ચોરીનો આરોપ મૂકી કંપનીના માલિકે 1 મહિનાથી વધુ સમયથી બંધક બનાવ્યો. કંપનીના માલિકે યુવકના પરિવારને વિડીયો કોલ કરીને જુગારમાં હારી ગયેલા $8,000 આપવાની માંગ કરી, જેના પગલે પરિવારે ભારતીય કરન્સી મુજબ 6.80 લાખ આપવાની તૈયારી પણ દર્શાવી. જોકે હવે કંપની માલિક દ્વારા પરિવાર પાસેથી $22,500 એટલે કે 20 લાખની માંગ કરવામાં આવી છે. ભોગ બનનાર યુવકના પરિવાર સાથે કંપનીના માલિકે વિડીયો કોલમાં કરેલી વાતચીતના વિડીયો પણ સામે આવ્યા. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આટલી રકમ આપી શકે તેમ ન હોવાથી પરિવારે ઇન્ડિયન એમ્બેસી, વિદેશ મંત્રી, મુખ્યમંત્રી સહિત ઈમેલ મારફતે પત્ર લખીને મદદ માંગી છે. હવે જરા સીસીટીવી જોઈ લો. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના છે. સીસીટીવીમાં ભાગતો આ શખ્સ પોક્સો કેસનો આરોપી છે. સોલામાં સગીરા સાથે અપહરણ વિથ દુષ્કર્મના કેસનો આરોપી છે. પોલીસને હાથ તાળી આપીને તે ભાગી ગયો. પોલીસ આરોપીને શૌચાલયમાં લઈ ગઈ હતી અને પોલીસ શૌચાલયની બહાર રાહ જોતી હતી. આરોપી બારીનો કાચ તોડી ફરાર થઈ ગયો. 10 તારીખે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે તેના રિમાન્ડ પણ મેળવ્યા. જોકે શૌચાલયમાંથી આરોપી ભાગી જવાના કેસમાં પોલીસની કામગીરી સામે જ હવે સવાલ ઊભા થયા છે. તો આણંદમાં પણ અસામાજિક તત્વો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. શહેરમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો. કેટલાક શખ્સોએ નિર્દોષ લોકો પર લાકડી વરસાવીને ધારદાર હથિયાર વડે ડરાવ્યા. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો. ગત શુક્રવારે બપોરના મહેન્દ્ર શાહ ચોકડી પરનો આ વિડીયો છે. ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલમાં આ તત્વો મારામારી કરે છે, બેફામ વાણી વિલાસ કરે છે, જેના કારણે લોકોમાં ભય પણ ફેલાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 4 થી 5 યુવકો લાકડી અને ધારદાર હથિયાર વડે નાગરિકો પર હુમલો કરે છે. વિડીયો વાયરલ થતાં અહીં પણ પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા. મોટો સવાલ એ પણ છે કે આટલા દિવસ બાદ હવે વિડીયો સામે આવ્યો તો શું પોલીસ વિભાગ દાખલારૂપ પગલાં ભરશે કે કેમ? ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.